તો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં. જયંતિભાઈ મહારાજે લગ્ન કરવા માટે મનસુખભાઈ રાઠોડને કર્યો ફોન. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. અને એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે. તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ. હા, મનસુખભાઈ રાઠોડ. કોણ? મહારાજ બોલું ભાઈ. ખંભાળિયા તાલુકાનું જાકરસિયા ગામ છે. ખંભાળિયા કયો તાલુકો? કયો જિલ્લો? જિલ્લો દેવભૂમિ દ્વારકા થઈ ગયો ને, નકર જામનગર હતું. હા બોલો ને. હવે જાકરસિયા ગામ છે. જાકસિયા? હા, જાકરસિયા બે રાજા જાકરસિયા, નાસોટા મોટા આસોટા. બોલો 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 અદા બોલો. એ હવે આમાં એવું છે મનસુખભાઈ, એ છોકરી ઓનર ડોલ મૂક દે ઉપર. તમારો ફોન બીજી બતાવતો તો હું કહીનો ફોન કરું. એ નહીં, ઓની માથે ડોલ મૂક, ઓલા ફોલે પાણી માથે એટલે જઈ ઉપરથી અહીં આવે નહીં. હા હા બસ હાલો રેડી. હા ફ્રી હોવ તો વાત કરું, નકર પછી ફોન કરું. એટલે આપણે શેનું કામ હતું? એ આપણે છે ને જીવન સાથી જોઈ છે. જીવન સાથી જોઈ છે? હા, ઘર કરવું છે. અરે એટલે તમારે કેટલા વર્ષ થયા? વરસનો તો વાત જ મૂકી દો. નહીં, અંદાજે કેટલા વર્ષ થયા? 52. 52? હા. ઓહ, વનમાં તો વી ગયા છો. વન વટવું છે, હવે જો વટાઈ જાય ભગવાન કરે તો. અરે બાપા, એટલે આપણે પણ 52 વર્ષની ક્યાંય છોકરી નહીં હોય. એમ નહીં, કદાચ તમારા વિડિયા હું જોઉં છું. જો એક બાઈ તમને ધમકાવે છે, તમારે જ્ઞાતિની જ છે. હા. હવે એ વિડિયો હું ચાલુ કરું, જરી 2 મિનિટ નવરાવો તો સાંભળો. ના ના, એ કઈ સાંભળવો નથી મારે. સાંભળો, તમે ખાલી વાત કરો ને. બાઈનું નામ દો ને. હે? બાઈનું નામ દો ખાલી. કઈ બાઈ? હા હા હા. તમે ઈ કાપી નાખો. હા, પણ એનું નામ મને પૂછ્યું નથી. પ્રતિજ્ઞા બેન કે એવું કઈ છે. હું તો કહું છું અદા હવે ગઈઢે ગઢ પણ બાઈ ન કરાય. હું જિંદગી બગડી ગઈ. હવે મારી વાત સાંભળો મનસુખભાઈ. હું છે ને રોટલે પાણી દુખી બહુ છું. તો રોટલા પાણી દુખી થાય મારે ઘરે આવો. રોટલા પાણી બે મળશે. તમારા ઘરે આવું કઈ હારો થોડો લાગુ યાર. તો બીજું શું થાય? હવે આટાણા બાઈ કરજો ને તો બાપા મરી જાવ. તમારી પાસે મિલકત છે એવડી બધી? મિલકતતા છે થોડી ઘણી, પણ હવે એમાં એવું છે. છોકરા છે તમારે? ના, છોકરા બોકરા એક દીકરી હતી આગલા ઘરની, ઈ પરણાવી દીધી. એમ નહીં તો પણ હવે તમે બાપા શું કરશો? બાય કરશો ને તો તમે દુખી થઈ જાઓ. એમ નહીં, અટાણે કદાચ માંદો હાજો થાવ ને તો અટાણે સેવા કરે એવું કોઈ નથી મનસુખભાઈ. એમ નહીં તો પણ હવે શું કરશું? આ તમે મેં બહુ જોયા છે મનસુખભાઈ. કોકના હલાળે કરાવે છે, સમાધાન કરાવે છે, અને કોઈ દુખી માણસની ફીંગડી પકડે છે, એટલે મેં તમને ફોન કર્યો. તમારો અવાજ હવે આંચકા મારે બાપા. હવે તમે શું કરશો? બાઈ લેજો એની સેવા કરજો, તમારી કરજો. હે? એટલે આવું છે મેં કે મનસુખભાઈ કઈ કોક જાડું મોટું હોય ને તો આપણે રોટલો ઘડી દઈએ. તેમ ડોળી છે પણ બહુ જાડી 100 કિલ્લાની બાઈ છે. અરે હું 200 કિલ્લાની ભલે ન હોય પણ રોટલો ઘડી દઈએ એને. પણ એને રોટલા એને રોટલા ઘડી ખવડાવવી પડે એમ છે. એ ક્યાં ઊભી થઈ શકે? તો ઓલો માળા કીએ ને કે મડા માથે વીજ પડે એવું છે. મારું દીકરું થઈ બહુ. હે? કાંઈ વાંધો તો અદા તમે મને બપોર પછી ફોન કરજો ને. હું અટાણા એક પાછું વિધિ પીડ્યો છું ને એ પેલા પૂરી કરી લઉં. કાંઈ વાંધો નહીં. હાલો બપોર પછી કરી, કાલ કરી, તમે ફ્રી હોવ તો વાત કરી. બસ બાઈ ગયું ગમે છે બાઈ ગોતીએ ભાઈ. હા, બસ આપણે જાડું મોટું ઘરનું માળા હોય ને તો આપણે જિંદગી જીવન કઈ મિલકત છે તમારી પાસે? મિલકત છે મારા આગળ 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા. હા, બસ બીજી મિલકત કઈ નથી. અટાણે હું ડ્રાઇવિંગ કરું છું, જ્યાંથી આ મજૂરી કરું છું. 5 લાખ રૂપિયા જો કદાચ વાયર જો જાહેર થાય ને તો ગમે જ બાઈ મળી જાય. કેમ કે બાઈ રૂપિયા આટલું થઈ તો ગમે જ બાઈ આવે. પણ પછી લઈને વહી જાય એવી નથી જોતી. લઈને નો વહી જાય, તમે જ લઈને જાય. હા, મને ભેરો લઈ જાય તો ઉપાધિ ની, બાકી રોગા રૂપિયા લઈ જાય ને ઈ તકલીફ.
અને મનસુખભાઈ હું બધી ભગવાન દયા છે જો 4 બેનું છે 2 ભાઈઓ છે પણ ઈ બધા હવ હવ કરે છે હું અહીં ગામડે રહું છું બીજા બધા ભગવાન હું માયા મૂકીશ મારો બાપ જાણે બાઈ માં તો હું છે કઈ હેડ ખૂટતી નથી ભાઈ બા ડોફોય નથી તા બધાને ખબર છે હું છે ઈ પણ આપણે ઘરનું એક જીવન સાથી હોય ને તો આપણે બે વાતો કરી હગી સુખ મારા હું અટાણ જીવન સાથી થી ઘરે આવી ગયો હું અટાણ એકલો બાઈ થી ઘરે આવી ગયો હું બાવો બનવાની તૈયારીમાં છું તમે બાઈ ભેઈ ના શીંગડા પગ નાખવા ઉભા થયા છો મારે શું કરવું હું બાવા ખુલ્લું મનસુખભાઈ આજ 20 વર્ષથી આ સાધુ સંત ની ગાડી આખું છું તો હું હવે બાપા બાઈ થી ઘરે આવી ગયો છું તમારો દીકરો સંન્યાસ ધારણ લીધો મેં કીધું હવે કોઈ તમારા વિડિયા જો સૌથી ઘણા તમે એમ કયો છો કે હું એ બાઈ થી ઘર આવી ગયો છું હવે હું બાઈ ને ફારું તો મને 33 કરોડ દેવતા હામાં દેખાય છે તમારો દીકરો વાહ કરી ગયો એમ નહીં સંસાર છે ને ઈ બધું છે બાકી મારા ગુણી જો એકલા રખડવું ને એકલું ખાવું ને એકલું પીવું ઓલી પણ રોજ પાણીપુરી માંગે પીઝા માંગે તો અહીંયા કઈ ઘરે હોવું જોઈએ ને હા ઈ બરાબર છે હવે મેં તો પાણીપુરી ની રેકડી ઘરે નાખી તોય ભેગું નથી થતું ઈ તો આઈલે રાખે ભાઈ પણ હવે એક જીવન સાથી ને જિંદગી ની અંદર અને મારે તો બાપા બાઈ માથા ભાઈ તમારો દીકરો મને ઘરે લઈ લીધો મરી ગયો હું તો ના કઈ નહીં તમને તો આ સમાજ ની સેવા કરો છો મનસુખભાઈ તમને ભગવાને ઘણું દીધું સમાજ ની સેવા એટલે કરે હું ઘરેથી ઘરે આવી ગયો છું બાઈ બહુ માથા ભાઈ ઈ ભલે માથા ભારી હે તો એ તમારું બધું હાચવે છે ને તમને આ બધું કરવા દે ઈ બાઈ તો ઉપકાર કહેવાય નકે હે કે ભાઈ કેતા ન હોય જો રાતે માર્યું ખાતા હોય તોય બીજા ઈ સુતા વેલણે ના ઘા કરે તોય હું કઈ બોલતો જ નથી મેં માઈ ગયું બાઈ અરે બગાડવું નથી આ મારી પણ મનસુખભાઈ તમે છે ને સ્વભાવ તમારો એવો છે તમારી રેણી કેણી એવી છે અને બાઈ કદાચ છટકો દઈએ તો તમે સેન કરી લ્યો છો કારણ માય ગાયલી માં ગઈ નહીં એમ સજન માણા હોય સંસારમાં પડ્યા પછી બધું સેન કરવું પડે સંસાર ધુવાડા ના બાતકા રે ભેળું નહીં આવે કાંઈ રંગ રે પતંગ ના ઉડી જાય આ ઉડે જેમ આકડા નો તીર રે આ હેતે મારા હરિના ગુણ ગાઈ લ્યો હવે એવું બાબા હવે હરિનું ભજન કરી લ્યો પણ હરિનું ભજન એકલાથી ના થાય એ કોક મારો દીકરો અને બાઈ વગર ભજન નથી થાય મારે આને હવે પૂરું થઈ ગયું આજ મારી માં થઈ બહુ મનસુખભાઈ મેં એક તમારો વિડીયો જોયો તમારી જ્ઞાતિની બાઈ છે ભાઈ ને 3 વર્ષ જેલમાં પુરાવ્યો એના મારે નાચની કોઈ બાઈ હોય ને એને રાખતા નહીં નકર બધાય મંત્ર ભૂલી જાઓ નકર તમે તો બ્રાહ્મણ છો ને હા રામાનંદી મહારાજ અસલ રામાનંદી સાધુ છો તમે હા મહારાજ છે સાધુ રામાનંદી હા તો મહારાજ તમે આમાં હું તો કોઈ અમારી નાતની બાઈ નો રાખતા હો એમ નહીં તમારી જાતની વાત નથી થતી મને ગમે એ કોક દુખિયારું હામું એવું હોય ને પણ ઈ દુખિયારું તો હોય સાની રાખવામાં જ આખો દી રહ્યો જા બાકી અટાણે મેં બધું જોઉં છું હું એ મનસુખભાઈ દુનિયા ફરીને બેઠો છું બાયું ફેશન માં વ્યસન માં એ મોબાઈલ માં ને એટલે વાત મૂકી લ્યો તમે સાચી વાત તો હવે તમે એક કામ કરો મને તમારો ફોટો મોકલો આ ઓડિયો વાયરલ કરવો તમારે એ વાયરલ રમલા ના કરજો હું જરીક ભાઈઓને પૂછી લઉં હે હું મારા ભાઈઓને પૂછી લઉં કે ભાઈ મારે ઘર કરવું છે જાડું મોટું તમે કોઈ મારા ભાઈ કે ભાભી કે અટાણે એક નાનકડો ભાઈ છે વહુ કે ઈ મને કોઈ ફોને બિચારા કરતા નથી પણ આ તો હમણાં મેં જે ફોન કરવા કા હું તમે જિંદગી બગાડી અને કોઈની ભાવે નથી પૂછતા ભાઈ તું ખા છો પી છો કે હું કર છો એટલે આદા તો તમારે ખાવા પીવાનું જો તકલીફ ન હોય અને બાઈ ન કરવી હોય તો અહીં મારે નહીં આવી આવો જો આપડે આશ્રમ છે ગૌશાળા છે અનાથ માણસો રહે છે મજા કરે છે પરિવારની ગુણે રહેવું અહીં આવું પણ બાઈઓને રાખતા નથી બાકી જણ ભાભલા બધા હાલે એવું હોય બાઈઓમાં તો હું અડકાયું કૂતરું ઈડ્યું હતું ને તો એને મને લાર આવી ભાઈ તો ભાઈ ભાઈ તો સાચવી ના બાયું નહીં રાખવાની એમાં હું જે અડકાયું કૂતરું કરડી ગયું એટલે લાર આવી મને હા મેં કહ્યું કે મનસુખભાઈ ને કહું જો આપણે કોઈક જાડું મોટું ગોતી દઈએ જીવન સાથે આપણે ભગવાન દયા રૂપિયા તા ઘણા છે પણ હવે ખાવા વાળું કોઈ નંબરે અને એકલું જીવન ને મનસુખભાઈ એક હજી તમને વાત કરી દઉં મારી હાવ ચોખ્ખી હું આજ મારે બાઈ કોરોનામાં મરી ગઈ છે
અને એક દીકરી હતી, દીકરી પરણાવી દીધી ને પછી ટેન્શનમાં આવતા મેં થોડોક દારૂ ચાલુ કર્યો. પીવાનો? હા, પીવાનો. સાંજે પછી હું છે ક્યાંય બેહવા ઉઠવા ગામમાં જાવ નહીં. આપણે દેશી પીવો છો કે ઇંગ્લિશ? ના, એ દેશી, અમારે અહીં ઇંગ્લિશ ના જડે બાપા. એમાં દેશી પીવામાં છે ને તમારે એ ધ્યાન રાખવાનું, માથે ગળ્યું ને એવું નહીં ખાવાનું, નગર ઉલટી થાય હો. ના, ઉલટી બુલટી થાય એવડો ના પી મનસુખભાઈ. એક જ કોથરી સાંજે લઈ રોટલા બોટલા કરી અને નિરાતે ઘરે ખાઈ પી અને પછી સુઈ જ રહેવાનું, બહાર ક્યાંય જવાનું નહીં. એમ નહીં, પણ પીધા પછી તો બાપા મોજ આવે. મોજ આવે પણ ભાઈ મોજ કિના હારે ઘરમાં ચારે કોરા થાંભલા હળિયું કાઢતા હોય, હું ખાઈ ખાટલે સુઈ જાઉં. આ જીરીક વાર મોબાઈલ છે, ઓલો જીઓ નો મોબાઈલ છે, એમાં જીરીક વાર ટાઈમ કાઢું, તમારા થોડાક વિડિયા જોઉં, પછી નીંદર આવે તો સુઈ રહું. વહેલી 5-6 વાગે નીંદર ઉડી જાય, પછી નાઈ ધોઈ ધૂપ દીવા કરી ને મજાનો પછી બજારમાં નીકળું. ઠીક ઠીક, તો કાંઈ વાંધો નહીં, ભલે એક કોથરી પીતા હો તો આજથી 2 ચાલુ કરજો, એટલે તમારે લગભગ બાય નહીં કરવી પડે. એમની ટેન્શન ને હિસાબે પીવો પડે ભાઈ. આ મેં કઈ આજ જીવનમાં કોઈ નંબરે આપણું ગઢનું. ના ના, એ તો બરોબર. પણ એમને તો તમે દારૂ મૂકી દો, મારી પાસે આવી આવો, તમારે દારૂ નહીં પીવો પડે. હા, તો હાલો હું તમને ભાઈઓને પૂછીને પછી ફોન કરી કાલ પરમદી. હા, મારી પાસે કાલ પરમદી ટાઈમ નથી, અત્યારે ઓડિયો વાયરલ કરવો હોય તો મને ખાલી તમે તમારો ફોટો મોકલી દો, વાત થાય પૂરી. તો હું અટાણે વાડીયુમાં છું. ઈ પછી બાપા તો પછી પાછો મારો ફોન ઉપર ટાઈમ લાગી જાય. હાથી ભલે લાગી જાય, હજી મારે ઉભા રહ્યો, હું તમારું નામ લખી લઉં, મને યાદ ન રહી. સાંભળી ગયો તમે, ઘડીક વાર બોલો મને. હવે જારો, તમારું આખું નામ શું કીધું? એ જયંતિભાઈ રણછોડદાસ કુબાવત. જયંતિભાઈ રણછોડદાસ કુબાવત. જયંતિદાસ રણછોડદાસ કુબાવત. રણછોડદાસ કુબાવત. કુબાવત. રામાનંદી માં મારી શાક કુબાવત. હવે થઈ ગયો કુબાવત. અને ગામ કયું કીધું? જાકસિયા, ખંભાળિયા તાલુકો થાય. જાકસિયા? હા, જાકસિયા. અને અને તાલુકો ખંભાળિયા? તાલુકો ખંભાળિયા, જિલ્લો દેવભૂમિ દ્વારકા. ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા. જિલ્લો દેવભૂમિ દ્વારકા. હવે મને તમે છે ને બાપા, મને ફોન કરે ખાલી મને આ કેવડાવીને કહો ને, કેટલી વારમાં મને રિંગ કરો છો? એ હું તમને ફોટો છે નહીં, ફોટો પડાવવો પડશે. હું અહીં ગામડે છું. એ ફોટાની જરૂર નથી, ફોટાને ભૂલી જાઓ. ખાલી અમે રેકોર્ડિંગ તમારા મોબાઈલ નંબર નાખી દઉં, પણ પછી જો બાય જોઈને ગોતજો, ક્યાંક બીજું ક્યાંક ભટકાઈ ન જાય ને બધું લઈને ન વહી જાય. મનસુખભાઈ, તમારા ભરોસે ગોતવી છે આપણે. આ કાંઈ વાત, તો પછી તમે છે ને કોઈનો ફોન આવે તો મારી હારે વાત કરાવડાવજો. હા, ભલે ભલે, 100%. હાલો. હા ભાઈ, મારે એ કરવી છે તો આપણે બે એક જ કરી લઈ. માય છે એ ના બાય બદલાવી નાખી. એ ના ભાઈ, તમારે ભગવાન દયા છે, તમારે શું કરવી બદલાવી. સારું, બે બાઈ હોય સારું. ના, બે બાજુ વાળા હક નથી. તો વાંધો ના. હાલો બાપા, હું આ તમારો ઓડિયો છે ને, તમે ફોટો અમે અમારી રીતે મૂકી દઉં, કઈ ઉપાધિ ન કરતા. અને ફોન આવે તો મને રિંગ કરજો. હા, ભલે ભલે, ગમે એનો ફોન આવે છે તમને